आज हमारा जो बचपन है उसके रिगार्डिंग मैं कुछ कहना चाहती हूँ। लेकिन ये मैं पूरा गुजराती में बोलूँगी। लेकिन आप लोगों को समझ में आएगा। चलो। ओके। નાના હતા ત્યારે જલ્દી મોટા થવાની ઉતાવળ હતી અને મોટા થઈ ગયા પછી સમજાયું કે બેગમાં પડેલું લેપટોપ અને વોલેટમાં પડેલા 10 થી 20 હજાર રૂપિયા કરતાં બેગમાં પડેલો એક ચોપડો કે જેમાં મેં મારા 7 વિષય સમાવેલા હતા એ વધારે સારા હતા. એગ્રી છો? ઓફકોર્સ એગ્રી હશો તમે આ બાબતથી. પણ એક મિનિટ, સીધું સાદું બાળપણ ખબર છે, ગૂંચવાયેલો અત્યારનો સમય સમજાય છે. પણ આ ગૂંચ પડવાની શરૂઆત ક્યાંથી થઈ? આપણે મોટા થઈ ગયા એવી ફિલિંગ્સની શરૂઆત ક્યાંથી થઈ? મતલબ આપણને કઈ રીતે એવી ખબર પડવા માંડી કે હવે તો આપણે મોટા થઈ ગયા છે? કંઈક તો એવું બન્યું હશે ને, વારંવાર બનતું હશે ને. તો જુઓ, હવે ખાસ વાત, જ્યારે પપ્પા પૈસાનું બંડલ ગણવા આપે ત્યારે એવું લાગ્યું કે આપણે મોટા થઈ ગયા છીએ. કુકરની સીટીનું ધ્યાન રાખવું કે દૂધ ઉભરાઈ ના જાય એની ચોકીદારી કરવાની જગ્યાએ મમ્મી જ્યારે એમ કહે કે ભાતનું આંધણ મૂકી દે છે, ત્યારે અંદરથી એમ થાય છે કે આપણે ખરેખર મોટા થઈ ગયા છે. લગ્નની કંકોત્રીમાં આપ બંને અને સહકુટુંબવાળા ચોખટામાં જ્યારે આપ બંને પણ ટીક થઈને આવ્યું હોય ને પાડોશમાં ફલાણી કાકીને ત્યાં રમઝેની જગ્યાએ હું ને તારા પપ્પા પાછા ના આવે ત્યાં સુધી તું ઘરનું ધ્યાન રાખજો, આટલું કહેવામાં આવે ત્યારે આપણને એમ થાય છે કે આપણે મોટા થઈ ગયા છે. નવો મૂછનો ફૂટેલો દોરો અરીસામાં જોઈએ અને આખી ભરાવદાર દાઢીની અપેક્ષા રાખીએ. એ પપ્પાની શેવિંગ કિટમાંથી એકાદ વાર રેઝર પકડીને પ્રેક્ટિસ કરી લેવાની ઈચ્છા થાય ત્યારે સમજી લેવું કે આપણે મોટા થઈ ગયા છીએ. ગિયરલેસ ટુ વ્હીલ પણ મમ્મીની પપ્પાની પાછળ જેમ બેસતી હોય એમ આપણી પાછળ એક સાઈડ થઈને બેસે. પપ્પા જેવી રીતના બાઇક અથવા એક્ટિવા ચલાવતા હોય અને મમ્મી જે એક સાઈડ થઈને બેસે, અને એક સમય એવો આવે કે મમ્મી આપણી પાછળ, જ્યારે આપણે વ્હીકલ ચલાવતા હોય અને આપણી પાછળ એક સાઈડ થઈને બેસે, ત્યારે આપણને એમ લાગવા માંડે કે આપણે મોટા થઈ ગયા છીએ. સ્કૂલમાં કપડાનો રંગ લાલ થાય અને આવું ના બોલાય કે આના વિશે વાત ના થાય ની ગુપસુપ જ્યારે બેનપણીઓ વચ્ચે થાય અને ટીચર વોશરૂમ જાઓ ની પરમિશન લેતી વખતે સમજાય ત્યારે સમજી લેવું કે આપણે મોટા થઈ ગયા છે. મીન્સ અત્યારે જો હું વાત કરી રહી છું તો ગર્લ્સના પીરિયડ્સ ટાઈમની વાત કરી રહી છું. પહેલી વાર ઘરમાં ધમપછાડા કરીને પણ ભાઈબંધો કે બહેનપણીઓ સાથે એકલા પિક્ચર જોવા જવાની પરમિશન મળે ત્યારે એવું થાય છે કે આપણે મોટા થઈ ગયા છે. પપ્પા બેંકની સ્લીપ આપીને પૈસા ભરાવવા બેંકમાં મોકલે ત્યારે સમજાય કે હવે મોટા થઈ ગયા છીએ. ક્લાસમાં ગમતી છોકરી પાસે આપણે નાનપણથી રાખડી બંધાવતા હોઈએ, પણ એ જ છોકરી માટેની અચાનકથી ફિલિંગ બદલાઈ જાય. મતલબ એ છોકરી જેને આપણે રાખડી બાંધવાનું કહેતા હોઈએ છીએ અથવા તો બેન માનતા હોઈએ છીએ, અને પછી એ છોકરી માટે સમથિંગ ફિલિંગ થવા માંડે. ખબર ના પડે કે શું થઈ રહ્યું છે, પણ રક્ષાબંધનની જગ્યાએ હવે ફ્રેન્ડશિપ ડેની રાહ જોવાય ત્યારે સમજી લેવું કે આપણે મોટા થઈ ગયા છીએ. બેઝિકલી જવાબદારીઓનો ભાર સામેથી ઉપાડવાની નવી ઈચ્છા જાગવાની શરૂઆત થાય ત્યારે સમજાય કે હવે આપણે મોટા થઈ ગયા છીએ. એ જ ભારે ભરખમ જવાબદારીઓ એટલા જ ઉત્સાહથી ઉપાડી શકો ને છતાં પોતાની અંદર પોતાના બાળકને જીવંત રાખી શકો. મતલબ પોતાનું બાળપણ, એ બધી યાદો અને એ જે બાળપણના દિવસો હતા એ તમને યાદ રહે એવી શુભેચ્છા. અને આમ તો કહેવું ના જોઈએ, પણ સાચું કહું તો એઝ યુઝ્યુઅલ જેમ તમને પણ ફીલ થઈ જ રહ્યું હશે એવી રીતે મને પણ એવું થાય કે યાર આઈ લવ માય ચાઇલ્ડહુડ. બિકોઝ એ જે સમય હતો લાઈક અ ગોલ્ડન ટાઈમ, જ્યારે કાંઈ ખબર જ ના પડતી, કશું ખ્યાલ હોતું નથી અને બધું જ એની રીતે થતું હોય છે. મમ્મી કે આ પહેરવાના છે એ કપડાં પહેરી લેવાનું, મમ્મી કે આ જમવાનું છે એ જમી લેવાનું, પપ્પા કે બહાર જવાનું છે ત્યાં જવાનું, પપ્પા કે આના લગ્નમાં જવાનું છે ત્યાં કાંઈ ટેન્શન જ નહીં, આપણી રીતના કોઈ ડિસિઝન જ નહીં. અને એક છે, જ્યારે ડિસિઝન લઈએ ને ત્યારે થોડી પ્રોબ્લેમ તો થાય. એનું રીઝન છે, જ્યારે આપણે અત્યારે ડિસિઝન લઈએ છીએ અને એ ડિસિઝન ખોટા પડે છે અથવા તો થતું નથી પરફેક્ટ કોઈ કામ, તો આપણને કેટલું ખરાબ ફીલ થાય છે. હા, કેટલા દુઃખી થઈએ છીએ. એક્સપેક્ટેશન એ બહુ જ ખરાબ વસ્તુ છે
અને આપણે પોતાનાથી એક્સપેક્ટેશન રાખી હોય કોઈ ડિસિઝન લઈને અને એ સક્સેસ ના જાય તો કેટલો ગુસ્સો આવે ને પોતાના ઉપર, અથવા તો કોઈ વ્યક્તિ થ્રુ થયું ના હોય એ કામ તો એના ઉપર. हाँ, इतना माटे जो ये बचपन वो बहुत ज़्यादा ज़रूरी था कि वो अभी भी हमारी लाइफ में रहे और उसे हम कभी ना गवाएं. सो आज का पीरियड यहाँ तक. मैं जानती हूँ कि बहुत सारे लोग जो मुझे देख रहे हैं वो आउट ऑफ गुजरात से है, लेकिन कहीं ना कहीं वो लोग ने भी मतलब इतनी तो उसको गुजराती आती है कि वो समझ ही लेंगे कि क्या मैं बोल रही थी, क्या फील हो रहा था, वो सब कुछ. थैंक यू.